બાળ મિત્રો મજામાં? આપણે પાના નંબર 119 તમને દોરવાનું કીધું હતું ત્યાં સુધીનું દરેકે પૂરું કરવાનું છે. હવે આગળ 120 નંબરના પાનામાં જોવાનું છે અને એમાં જે સમજાવું એ પ્રમાણે તમારે 1 સેન્ટીમીટરની જાળી દોરેલી બતાવી છે. નીચે 2 સેન્ટીમીટરની જાળી છે એના ખાના આપ્યા છે. એટલે આગળ 119 નંબરના પાના ઉપર આપણે શીખ્યા હતા 1 સેન્ટીમીટર, અડધો સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની જાળીમાં દોરતા અને પાછળના 120 નંબરના પાનામાં નકશો આપેલો છે. એટલે નકશાની જેમ લીટીઓ દોરવાની છે. હવે એમાં પરેડવાળા રસ્તા એટલે નકશા 3 માંથી લીધેલો એક ભાગ એ દોરીને બતાવ્યો છે. એટલે આપણે નકશો 3 પહેલા શીખી ગયા છીએ. એમાં તમારે નજર કરો એટલે એના ઉપરથી તમને આ રસ્તો દોરતા આવડશે. પહેલો પ્રશ્ન છે, હવે પરેડવાળા રસ્તા નકશા 3 માં લીધેલો એક ભાગ છે એટલે ચિત્રમાં 1 સેન્ટીમીટરની જાળી છે એમાં દોરેલું છે. હવે પહેલો પ્રશ્ન છે, શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો નકશાનો આ ભાગ એ આપણે ઓળખી શકીએ. મેં તમને હમણાં નકશા 3 માં લીધેલો ભાગ કીધો એ પ્રમાણે જોવાનું અને એનો જવાબ લખવાનો છે તમારે. હા, હું નકશાના જમીનના ભાગને ઓળખી શકું છું. અને એમાં કયો રસ્તો આપેલો છે એના નામ લખવાના છે. તો રાજપથ, જનપથ, માનસિંહ રોડ અને ઇન્ડિયા ગેટ દર્શાવેલો છે, પણ તમારે દોરો એમાં બતાવવાનું નથી. ખાલી આ પ્રશ્નના જવાબમાં જ લખવાનું છે. હવે 2 નંબર છે, હવે તેને 2 સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. એટલે એક ખાનું છે એ જ પ્રમાણે ખાનું, પણ ખાલી માપ જુદું. 1 સેન્ટીમીટરની જગ્યાએ 2 સેન્ટીમીટર. હવે ત્રીજો પ્રશ્ન છે, જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર બનાવીએ તો પ્રમાણ માપ શું હશે? હવે એમાં 3 જવાબ આપ્યા છે. નકશા પર 1 સેન્ટીમીટર હોય તો 1 કિલોમીટર, 1/3 તો જમીન પર 1 કિલોમીટર અને નકશા પર 2 સેન્ટીમીટર હોય તો પણ જમીન પર 1 કિલોમીટર એટલું જ અંતર બતાવે. એટલે એના જવાબમાં લખવાનું છે નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર. સમજાવ્યું મેં ફરી. 1 સેન્ટીમીટરની જાળીમાં જે દોરીને રસ્તા બતાવ્યા છે એ તમારે 2 સેન્ટીમીટરની જાળી 9 ખાના આપ્યા છે. ઉપર એ 9 જ ખાના છે, ખાલી માપ જ અલગ છે. એ પ્રમાણે તમારે રસ્તો દોરવાનો છે. હવે ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો, વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. એમાં કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. તો બાજુના પાના ઉપર ભારતનો જે નકશો બતાવ્યો છે એમાં કર્ણાટક આપણે શોધવાનું છે. પછી આ તમામ દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરી. તો દિલ્હી આપણે નકશામાં જોવાનું છે હમણાં. પછી ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. એટલે આપણે ભારતનો નકશો રાજકીય એ તમે પર્યાવરણમાં શીખેલા જ છો, પણ ગણિતમાં આપણે નકશાનું અંતર અથવા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે એ જોવા માટે 521 નંબરના પાના ઉપર
જે નકશો આપ્યો છે એ તમારે જોવાનો છે. હવે આખા નકશાની સમજૂતી જોવાની છે. તો એમાં ભારતનો નકશો આપ્યો છે. એમાં સૌથી પહેલા તો આપણે ઉપર નીચે અને બાજુમાં જોઈએ નકશા નંબર 5. તો એમાં ઉપરની દિશા ઉત્તર લખીને બતાવી છે, નીચે દક્ષિણ લખીને બતાવ્યું છે, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ. આમ ભારતનો નકશો એની ચારે દિશાઓ વિશે સમજ હોવી જોઈએ. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આપણે જે દોરેલું છે એમાં કલર આપેલા છે, એટલે અલગ અલગ કલર આપી અને એમાં રાજ્યનું નામ લખેલું છે. આ અલગ કલર આપી અને જે રેખા દોરેલી છે ત્યાં એ રાજ્ય પૂરું થાય અને એના પછીનું નામ લખ્યું હોય એ રાજ્ય શરૂ થાય. હવે સૌથી ઉપર ઉત્તરે તો કયા કયા રાજ્યો આવેલા છે? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ. દક્ષિણે જોઈએ તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. પછી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, અસમ આ રાજ્યો આવેલા છે. અને પશ્ચિમે ખાલી આપણું એક જ ગુજરાત રાજ્ય આવેલું છે. આમ આપણું ગુજરાત રાજ્ય એ ભારતમાં કઈ બાજુએ? તો કઈ આવે? પશ્ચિમ બાજુ. નીચે જે વાદળી રંગથી બતાવ્યું છે બધો દરિયો. હવે આ દરિયો છે એના કિનારે જે આવેલા છે એ રાજ્યો જોઈએ તો ગુજરાત, પછી એની નીચે મહારાષ્ટ્ર, એની નીચે ગોવા, એની નીચે કર્ણાટક, કેરળ. પછી જમણી બાજુ જોઈએ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. આમ આ રાજ્યો છે એ દરિયા કિનારે આવેલા છે. હવે જે ગુજરાત રાજ્ય છે એની પછી પશ્ચિમ બાજુ જોઈએ તો આ ગુજરાતની પશ્ચિમે દરિયો છે, એટલે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. હવે ફરી આખા નકશાના બધા રાજ્યોના હું નામ બોલું છું, તમારે એ પ્રમાણે નકશામાં જોવાનું છે. ઉત્તરે જમ્મુ કાશ્મીર, એની નીચે જુઓ તો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ. પછી રાજસ્થાનની નીચે જુઓ તો ગુજરાત, એની બાજુમાં મધ્ય પ્રદેશ, એની નીચે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ. પછી જમણી બાજુ જુઓ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, નીચે મિઝોરમ અને ત્રિપુરા. આમ ભારતમાં આવેલા બધા રાજ્યોનું નામ એ નકશામાં આલેખનમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે રાજ્ય જોવાના છે. હવે ફરી મેં તમને રેખા બતાવી તો જમ્મુ કાશ્મીર ઉત્તરથી શરૂ થાય અને હિમાચલ પ્રદેશની ઉપર જે કાળી રેખા બતાવી છે ત્યાં સુધીનું રાજ્ય જમ્મુ કાશ્મીરની હદ કહેવાય. ત્યાંથી જે રાજ્ય શરૂ થાય છે હિમાચલ પ્રદેશ એ જાંબલી કલરથી બતાવ્યું છે, પંજાબમાં લીલો કલર, ઉત્તરાખંડ ગુલાબી કલર, હરિયાણા કેસરી કલર, આ પ્રમાણેની હદ બતાવેલી છે. હવે આ બધા રાજ્યોમાં તમને મેં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના કહ્યા. હવે બરાબર મધ્યમાં એટલે વચ્ચે કયું રાજ્ય આવેલું છે તો મધ્યપ્રદેશ. આ મધ્યપ્રદેશની આજુબાજુના રાજ્ય જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કે તો એ પ્રમાણે ચાર બાજુના રાજ્યોથી મધ્યપ્રદેશ ઘેરાયેલું છે. હવે નીચે પ્રશ્ન આપ્યો છે કર્ણાટકની ટીમ
બેંગાલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? તો આપણે નકશામાં જોઈએ, કર્ણાટકમાં બેંગાલુરુ લખીને સ્થળ આપ્યું છે. આ ત્યાંથી એને ઉત્તર દિશા તરફ જવું છે એટલે એની ઉપરનું રાજ્ય જોઈએ. તો પહેલું કયું આવે? બેંગાલુરુ એટલે કર્ણાટક પૂરું થાય તો એની ઉત્તરે આવશે મહારાષ્ટ્ર. એનાથી ઉપર ઉત્તરમાં જઈએ તો મધ્યપ્રદેશ, અને એનાથી ઉપર ઉત્તર પ્રદેશ જઈએ ત્યારે દિલ્હી રાજ્ય સુધી પહોંચી શકાય. અથવા બીજો રસ્તો જોઈએ તો કર્ણાટકમાં બેંગાલુરુથી શરૂ કરીએ તો મહારાષ્ટ્ર જવાનું, મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાંથી જઈએ તો પણ દિલ્હી આવે. આમ એના બે રસ્તા છે. કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, અથવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા થઈને એને દિલ્હી જવું પડે. એટલે તમારે ખાલી પુસ્તકમાં અહીંયા લખેલું છે એમાંથી જોઈ તમારે આ રાજ્યના નામ લખવાના છે. હવે પાછળ જોઈએ બીજો પ્રશ્ન. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. તો આપણે નકશામાં જોવો તો જમ્મુ કાશ્મીર એ દિલ્હીથી ઉપરની બાજુ એટલે ઉત્તર દિશામાં છે. ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવું હોય તો એને ક્યાં જવું પડે? કઈ બાજુ? તો દક્ષિણ તરફ. આ દક્ષિણ તરફ મુસાફરી કરવી છે તો એ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? તો આપણે રાજ્યો નકશામાં જોઈએ. તો જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ, અને આ ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ જવું છે તો જમ્મુ કાશ્મીરથી કયું રાજ્ય આવે? હિમાચલ પ્રદેશ. પછી કયું આવે? પંજાબ. પછી આવે હરિયાણા, અને પછી દિલ્હી આવે. એટલે કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? તો હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા. એ જવાબ એ તમારે પુસ્તકમાં જ લખવાનો છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાંથી પસાર થશે. હવે ત્રીજો પ્રશ્ન છે. નોનુ ગુજરાતમાં રહે છે. એનો મિત્ર જાવેદ એ પશ્ચિમ બંગાળમાં રહે છે. હવે તે તેના મિત્ર પાસે જવા ઈચ્છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે? હવે આપણું ગુજરાત રાજ્ય નકશામાં જોઈએ અને પછી એને જવું છે ક્યાં? પશ્ચિમ બંગાળ. તો ગુજરાત પશ્ચિમમાં આવેલું છે અને એને જવું છે પશ્ચિમ બંગાળમાં. તો ગુજરાતની જમણી બાજુની કઈ દિશા થાય? તો પૂર્વ. એટલે ગુજરાતથી એને પશ્ચિમ બંગાળ જવું હોય તો કઈ દિશામાં મુસાફરી કરવી પડે? પૂર્વ તરફ. એમાં ચાર જવાબ આપેલા છે: પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર. તો કયો જવાબ સાચો થશે? પૂર્વ તરફ. એ બી કરીને પૂર્વ તરફ એવો જવાબ લખવાનો છે. હવે 4 નંબરનો પ્રશ્ન જોઈએ કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો કોઈ રાજ્ય આવેલું નથી. નકશામાં સૌથી પહેલું જમ્મુ કાશ્મીર અને એની ઉત્તર દિશા એટલે ઉપરની દિશા થાય એટલે ત્યાં એકે રાજ્ય છે નહીં. તો એનો જવાબ લખવાનો કે ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય નથી. એના પછી 5 નંબરનો પ્રશ્ન. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? એ મેં તમને નકશામાં હમણાં સમજાવ્યું તો એ ફરી જોવો. નકશામાં ગુજરાત ભારતની પશ્ચિમમાં બતાવ્યું છે અને એની પશ્ચિમે દરિયો જ આવેલો છે એટલે કોઈ રાજ્ય છે નહીં. એટલે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. હવે 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે નકશા પર 1 સેન્ટીમીટરનું માપ તો જમીન પર 200 કિલોમીટર આ પ્રમાણમાંનો ઉપયોગ કરવાનો છે અને 2 પ્રશ્નો આપ્યા છે, એના જવાબ શોધવાના છે.
તો દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? તો આપણે નકશામાં દિલ્હી આપેલું છે ત્યાંથી જયપુર સુધીનો રસ્તો એ ફૂટપટ્ટીથી માપવાનો તો 2.5 સેન્ટીમીટર જેટલો થાય છે. 1.5 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટરના 200 કિલોમીટર તો બીજા 5 પોઈન્ટ એટલે એના 50. આમ જવાબ કયો આવશે? A B C આપો છે એમાંથી C જવાબ 250 કિલોમીટર. એટલે છઠ્ઠાનો A નો જવાબ છે એમાં લખવાનું છે 250 કિલોમીટર. હવે B છે અંદાજ લગાવો એટલે અનુમાન કરવાનું. જયપુર ભોપાલથી કેટલું દૂર છે? હવે જયપુર અને ભોપાલ આપણે નકશામાં જોઈએ તો જયપુર રાજસ્થાનમાં છે અને ભોપાલ મધ્યપ્રદેશ. હવે એ આપણે સેન્ટીમીટરમાં માપીએ તો 3 સેન્ટીમીટર થાય છે. એટલે એમાં તમારે ખાલી જગ્યા લખવાની છે. નકશા પર ખાલી જગ્યા સેન્ટીમીટર તો 3 સેન્ટીમીટર. હવે પ્રમાણ માપ કેટલું આપ્યું છે? તો 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર. અને આપણે આ માપ માપ્યું એ 3 થયું એટલે 200 ગુણ્યા 3 એટલે 600 કિલોમીટર. એ પ્રમાણ માપ કે ત્યારે આવી રીતે સેન્ટીમીટરમાં માપ લીધા પછી સેન્ટીમીટર લખો અને પ્રમાણ માપ 1 સેન્ટીમીટરના 200 કિલોમીટર છે. એના ઉપરથી 3 ના શોધીએ તો 200 ગુણ્યા 3 2 તરી 6 જમણી બાજુ 2 શૂન્ય એટલે 600 કિલોમીટર. હવે 7મો પ્રશ્ન છે. નકશો જુઓ અને કહો. એમાં એ આપ્યું છે કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? એ પણ મેં તમને એમના નકશા સમજાવ્યા ત્યારે કીધું છે કે વચ્ચે મધ્યપ્રદેશ જે આવેલું છે એની પશ્ચિમે ગુજરાત, ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર અને પૂર્વમાં છત્તીસગઢ. આ મધ્યપ્રદેશ રાજ્ય એક એવું છે કે એની ચારે બાજુ રાજ્યો આવેલા છે. એટલે એનો જવાબ લખવાનો છે મધ્યપ્રદેશ. હવે બી છે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો શિક્ષક અથવા માતા પિતા પાસેથી આ જવાબ શોધવાનો છે. હવે કેવી રીતે શોધાય? તો આપણે પહેલા ભારતનો નકશો જોવો પડે. આ નકશામાં જે દોરીને નામ લખેલા છે એમાં સૌથી વધારે ક્ષેત્રફળ વધારે એટલે મોટું હોય એ સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય કહેવાય. તો આપણે બધા રાજ્યોનું અવલોકન કર્યું તો એમાં રાજસ્થાન છે એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. આ જવાબ આપણે નકશા પર જોઈએ તો પણ સરળતાથી મળી શકે. એટલે આપણે જોયા પરથી જવાબ શોધી શકાય. અને જો એમ જવાબ ન શોધાય તો કેવી રીતે? તો ઇન્ટરનેટ દ્વારા એ જવાબ જાણી શકાય. હવે સી છે કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે? હવે એમાં જે 4 રાજ્યો આપ્યા છે આપણે જોવાના છે. ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ નકશામાં બતાવ્યું છે એનું ક્ષેત્રફળ થોડું વધારે છે. પછી ત્રિપુરા એનું નાનું છે. એના પછીનું છે મહારાષ્ટ્ર તો એ ઉત્તર પ્રદેશની જેમ મોટું રાજ્ય છે. અને છેલ્લે છે હિમાચલ પ્રદેશ એ આપણે ઉપર જોઈએ તો એ એનાથી નાનું. એટલે આ 3 રાજ્યો મોટા છે અને હિમાચલ પ્રદેશ એ નાનો છે. એટલે સિક્કિમ એકદમ નાનું. પૂર્વ બાજુ બતાવેલું છે નકશાની બહાર સિક્કિમ અને એનો ગુલાબી કલર બતાવ્યો છે એ સિક્કિમ છે. એટલે એવો રાજ્ય જે છે સૌથી નાનું એના 8 ગણું કયું થાય? તો હિમાચલ પ્રદેશ. એટલે એનો જવાબ લખવાનો છે હિમાચલ પ્રદેશ. હવે ડી છે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે?
તો પંજાબ રાજ્ય જોવાનું અને રાજસ્થાન. તો પંજાબમાં જે ચોરસ ખાના 1 સેન્ટીમીટરના આપ્યા છે એ 1.5 સેન્ટીમીટર જેટલું જ થાય અને રાજસ્થાનમાં વધારે ખાના છે અને કેટલા ગણું થાય તો ખાના પ્રમાણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે ખાના ગણવાના. એમ કેટલા ગણું થાય તો એનો જવાબ છે 7 ગણું વધુ છે. હવે ફરી આ પ્રશ્નોના જવાબ જે છે નકશા પ્રમાણે ચોપડીમાં આમાં ખાલી દોરવાનો છે નકશો અને આ જવાબ લખવાનો છે. એના પછી પાના નંબર 121 માં તમારે આ જવાબ લખવાના છે. મેં સમજાવ્યા. હવે ખાલી 7માના ABCD ના જવાબ બાકી છે એ અહીંયા બોર્ડ ઉપર લખું પછી તમારે પુસ્તકમાં લખવાનું છે. બાળમિત્રો આમ તમારે પાના નંબર 120, 21 અને પાના નંબર 122 પર પેન્સિલથી પ્રશ્નોના જવાબ લખવાના અને એક નકશો દોરવાનો છે.